થાનગઢ ખાતે જૈન દેરાસરમાં વાર્ષિક વર્ષગાંઠનો કાર્યક્રમ યોજાયો. થાનગઢ ખાતે જૈન દેરાસર ખાતે અજીતદાદા 189મી વાર્ષિક વર્ષગાંઠ થાનગઢ દેરાવાસી જૈન સમાજ દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો. થાનગઢ શહેરમાં આવેલ 200 વર્ષથી પણ વધારે જૂનું દેરાસર આવેલું છે. આ દેરાસર જૈન સમાજ માટે તીર્થ મંદિર તરીકે દેરાસર જાણીતું છે. ત્યારે થાનગઢ દેરાવાસી જૈન સમાજ દ્વારા અજીતદાદાનો વર્ષગાંઠ 3 દિવસનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેની અંદર દેરાવાસીના અનેક સાધુ સંતો હાજરી આપી હતી અને પંચકલ્યાણ, 18 અભિષેક, નવી ધજારોહણના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. આ સમયે દેરાસર જૈન સમાજના પ્રમુખ જસ્મીનભાઈ શાહે જણાવ્યું હતું કે થાનગઢમાં આવેલ 200 વર્ષ જૂનું આ દેરાસર મંદિર અમારા જૈન સમાજ માટે તીર્થભૂમિ તરીકે પ્રખ્યાત છે. ગુજરાતભરની અંદર અને બહારગામ રહેતા થાનગઢના દેરાવાસી જૈન સમાજના લોકો આ કાર્યક્રમમાં લાભ લીધો હતો. જય મહાવીરના નારા સાથે દેરાસર ગુંજી ઉઠ્યો હતો. આ પ્રસંગે કલાપૂર્ણ સુરીજી સમુદાયના સાધ્વીજી પુણ્યદર્શનાજી બીજા સાધ્વીજી પધારે વિવિધ કાર્યક્રમો વચ્ચે સંઘ જમણવારનું આયોજન કરવામાં આવેલ, જેમાં સરોજબેન અરવિંદભાઈ શાહ તેમજ જયશ્રીબેન અજયભાઈ શાહ મહાપ્રસાદના મુખ્ય યજમાન તરીકે લાભ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા જૈન સમાજના પ્રમુખ જસ્મીનભાઈ શાહ, ઉપપ્રમુખ કિરીટભાઈ વોરા અને જૈન દેરાસરવાસીના તમામ કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. રિપોર્ટર ભરત દવે,